નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અત્યારે એમ કહેવાય કે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીની એક્ઝામ ચાલુ છે પ્રેક્ટિકલની, અને ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ એક્ઝામ ફેબ્રુઆરી 5 થી ચાલુ થશે, લગભગ 12 કે 13 તારીખ સુધી ચાલશે. તો લગભગ વિદ્યાર્થીઓ હવે પોતપોતાની સ્કૂલની જે કઈ લેબ છે એમાં લગભગ રોજને માટે હવે પ્રેક્ટિસ કરતા હશે, ને એમાંય ખાસ કરીને એમ કહેવાય કે ફિઝિક્સના પ્રેક્ટિકલનો મેક્સિમમ વિદ્યાર્થીને ડર લાગતો હોય છે. તો એમાં ખરેખર કેવી રીતે તૈયારી કરવી એમનો આજે આપણે વિડીયો બનાવ્યો છે. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ આપણા જે કઈ પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ કેટલા માર્ક્સના છે અને એમાં પાસ થવું જરૂરી છે. તો માઇન્ડમાંથી ડર કાઢી નાખો કે ભાઈ ફિઝિક્સના પ્રેક્ટિકલ આપણને નહીં આવડે, બહુ ઇઝી રીત છે. એમાં 50 માર્કના જે કઈ પ્રેક્ટિકલ છે એમાં 23 માર્કનો એક પ્રેક્ટિકલ છે. બીજો પ્રેક્ટિકલ 23 માર્કનો છે. તમારી જે પ્રેક્ટિકલ બુક છે એ તમારી સ્કૂલ તરફથી જો સર્ટિફાઈડ થઈ ગઈ હોય તો એમ કહેવાય કે એમના 4 માર્ક છે. આ 23 માર્કમાં પણ વિવરણ છે કે ભાઈ 6 માર્ક, 7 માર્ક, 6 માર્ક, 3 માર્ક, 2 માર્ક, આવી રીતે વિવરણ કરેલું છે. સમયગાળો ટોટલ 3 કલાકનો તમને આપવામાં આવે. એક પ્રેક્ટિકલ માટે 1.5 કલાકનો સમય છે. હવે આ જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ માટે 1.5 કલાકમાં તમારે એ પ્રેક્ટિકલમાં હેતુ લખવાનો થશે, એની સર્કિટ હોય તો સર્કિટ ડ્રો કરવાની થાય, ઓબ્ઝર્વેશન ટેબલ, કેલ્ક્યુલેશન, ગ્રાફ માંગ્યો હોય તો ગ્રાફ, અને છેલ્લે વાયવા. વાયવાથી પણ ડરવાનું હોતું નથી, વાયવાની પણ આપણે સ્પષ્ટતા કરશું. હવે આપણા જે ટોટલ પ્રેક્ટિકલ છે ગુજરાત બોર્ડમાં, એમાં આ રેડ પેનથી જે મેં બતાવ્યા છે સર્કિટ વાળા છે. દાખલા તરીકે ઓહ્મ્સ નો નિયમ, એ પહેલો પ્રેક્ટિકલ એકદમ ઈઝી છે. બીજો છે મીટર બીજ. હવે મીટર બીજમાં 3 ભાગ પડે છે. એક છે અજ્ઞાત અવરોધ શોધવો, બીજું છે શ્રેણી અથવા તો સમાંતર. એટલે આની અંદર 3 પ્રકારના પ્રેક્ટિકલ થયા. એના પછી ફિગર ઓફ મેરિટ કહેતા હાફ ડિફ્લેક્શન, બરાબર, થીટાની વેલ્યુ અડધી કરવાની છે. એમાં બીજા 2 પ્રેક્ટિકલ છે. એક છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ટ કરો, અને બીજું ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરો. ચોથું પીએન જંકશન ડાયોડ, જે ફોરવર્ડ અને રિવર્સ, એટલે આમાં પણ 2 પ્રકાર થયા. અને 5મું સોનોમીટર. આ જે પ્રેક્ટિકલ છે એ તમારા સર્કિટ વાળા પ્રેક્ટિકલ છે. આ બ્લુ પેન થી બતાવ્યા છે એ સર્કિટ વગરના પ્રેક્ટિકલ છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ બહુ ઈઝી છે. પ્રિઝમ, અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી, લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી, અને એમ કહેવાય કે આ બંનેનું સંયોજન, અરીસો અને લેન્સ, લેન્સ અને લેન્સ, આવી રીતે કોમ્બિનેશન કરીને પૂછે છે. અને પાણીનું વક્રીભવનાંક. હવે એટલા જે પ્રેક્ટિકલ છે, તો આ પ્રેક્ટિકલમાં એમ કહેવાય કે તમને કદાચ હાર્ડ લાગતું હોય તો એક છે સોનોમીટર, બરાબર છે, અને એક છે સંયોજન. આ સિવાય એક પણ પ્રેક્ટિકલ હું નથી માનતો કે તમને ના આવડે. તો આ પ્રેક્ટિકલની પ્રિપેરેશન આપણે કરવી છે. તો તમે જ્યારે તમારી લેબમાં અત્યારે પ્રિપેરેશન માટે જાઓ છો ત્યારે ખરેખર શું જોઈએ, તો કે આ જે રેડ લાઈનથી મેં બતાવ્યા છે, દાખલા તરીકે ઓહ્મ્સ નિયમ છે, મીટર બીજ છે, તો એમાં તમારે કોઈ પણ સંજોગોમાં સર્કિટ જોઈન્ટ કરતા આવડવી જોઈએ, બરાબર છે. એટલે સર્કિટની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની થાય. સર્કિટની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક સર્કિટ ડ્રો કરવાનું તમારા માટે સરળ બની જશે. એટલે પહેલા તમારે અત્યારે પ્રેક્ટિસ સર્કિટ જોઈન્ટ કરવાની, વારંવાર એ પ્રેક્ટિસ કરો, બરાબર. પછી એ ડ્રો કરવાની છે. પછી બંનેમાં દાખલા તરીકે આ ઓહ્મનો નિયમ અને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કહેતા આ રેડ પેન અને બ્લુ પેનથી જે બતાવ્યા છે એ બંને ભાગની અંદર ઓબ્ઝર્વેશન ટેબલ તમારે બનાવવાનું આવે છે. તો ઘણા વિદ્યાર્થીના માઇન્ડમાં એવું છે કે ઓબ્ઝર્વેશન ટેબલ તો ખરેખર ગોખવાનું છે, તો કે ગોખવાની વસ્તુ જ નથી. તમને ત્યાં ક્વેશ્ચન પેપરમાં હેતુ કહેતા ઇમ્સ આપ્યો હશે, એ રીડ કરવાનો છે, અને તમને જે વસ્તુ માગી છે એ ડ્રો કરીને આપો. એનું નામ ઓબ્ઝર્વેશન ટેબલ. દાખલા તરીકે ઓહ્મ્સનો નિયમ, બરાબર છે. હવે એની અંદર પહેલું આવે સિરિયલ નંબર, પછી આવે વોલ્ટ મીટર જે આપણે સેટ કરવાના છે, પછી આવે એ મીટર. હવે એ મીટરમાં ઘણી વખત જોઈ લેવાનું મિલીમીટર હોય, બરાબર છે, તો મિલીમીટરને એ મીટરમાં કન્વર્ટ કરવાનું, અને છેલ્લે R = V/I. આમાં કશું ગોખવાનું છે નહીં. વોલ્ટ મીટર આપણે સેટ કરવાના છે, 2 વોલ્ટેજ રાખવું, આઉટપુટની અંદર મિલીમીટર નોંધવાના, અને મિલીને એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે. આવી જ રીતે મીટર બીજ હોય તો પણ એ તમે એમ વાંચી અને તમે આરામથી એમ કહેવાય કે એ ઓબ્ઝર્વેશન ટેબલ બનાવી શકો. પીએન જંકશન ડાયોડ છે, તો આબેહૂબ એમ જોવો કે ઓહ્મના નિયમ જેવો જ થઈ ગયો છે, બરાબર છે. એટલે એનું પણ આપણને આવડશે. સોનોમીટર છે, તો સોનોમીટરમાં એમ કહેવાય કે ભાઈ તમારું જે દ્રવ્યમાન ચેન્જ કરતા જાઓ, સામે ફ્રીક્વન્સીની વેલ્યુ મળતી જાય. મોટા ભાગના પ્રેક્ટિકલમાં તમારે એક જે રીડિંગ હોય છે એ જે કઈ એક્ઝામિનર છે, જે પરીક્ષા લેનાર વ્યક્તિ છે, એને બતાવવાનું
હોય છે. સામે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જુઓ તો એમાં પણ તમારે ઓબ્ઝર્વેશન ટેબલ ગોખવાની જરૂર નથી. દાખલા તરીકે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને તમે સેટ કર્યો તો પહેલા સિમ્પલ રીતે તમારે માઇક્રોસ્કોપમાંથી જોવાનું છે, એનું વર્નિયર કેલિપસમાં આપણે નોંધ્યું. પછી કાચનો સ્લેબ મૂકો એ બી થયો, પછી એની ઉપર ચોકનો ભૂકો વેરો એ સી થયો, બરાબર છે. આ નોંધ કરવાનું છે. પછી એમાંથી બી બાદ કરવાનું ને એમાંથી સી બાદ કરવાનું, બેનો રેશિયો લઈ લેવાનો છે. એ જ રીતે પ્રિઝમ છે, એ જ રીતે અરીસાની કેન્દ્ર લંબાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ, અરીસાની કેન્દ્ર લંબાઈનો ઓબ્ઝર્વેશન ટેબલ પણ એકદમ ઈઝી થશે. હવે આ જે પ્રેક્ટિકલ છે બ્લુમાં, એમાં ખાસ કરીને તમારે પ્રેક્ટિસ શેની કરવાની છે તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો પહેલું જે પ્રતિબિંબ છે તો કે એ વક્રતા કેન્દ્ર સી ઉપર જો તમે પિનને રાખો તો એનું પ્રતિબિંબ ત્યાં મળે છે, બરાબર છે. અને મોટે ભાગે એમ કહેવાય કે આ જે સી છે એ 20 થી 30 ની વચ્ચે જ હોય છે, બરાબર. એટલે ત્યાં જો તમે પિનને રાખો તો એનું પ્રતિબિંબ ત્યાં મળે. હવે આપણને કેમ ખબર પડે તો કે એ જે પિન છે એ સેમ ટુ સેમ તમને એ જ વસ્તુ દેખાવી જોઈએ, ન જાડી ન પાતળી. આનો મતલબ એ થયો કે વક્રતા કેન્દ્ર સી ઉપર છે. સંયોજનની અંદર પણ એ તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. પાણીનો વક્રીભાવનાંક છે એકદમ ઈઝી છે. પાણીનો વક્રીભાવનાંક 1.33. તમારે એમ કહેવાય કે પહેલા આર, બરોબર, એટલે કે ફોકલ લેન્થ પરથી ડબલ કરો એટલે આર મળે. પછી એ શું કહેવાય અંતર્ગોળ અરીસાની અંદર તમારે પાણી રાખવાનું છે અને ફરી વખત તમારે રીડિંગ લેવાનું છે. એટલે આમાં કોઈ જગ્યાએ તમારે ઓબ્ઝર્વેશન ટેબલ ગોખવાનું નથી, તમારે સર્કિટ ડ્રો કરવાની ગોખવાની નથી. તમારે આ વિભાગમાં મેક્સિમમ પ્રેક્ટિસ એની કરવાની, સર્કિટ જોઈન્ટ કરવાની છે, પછી અવલોકન લેવાનું છે. આની અંદર જુઓ તો ડાયરેક્ટ તમારે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું છે અને એમાં એક અવલોકન બતાવવાનું છે. પછી તમારી જાતે તમે બીજા અવલોકન લખી શકો. હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ સર્કિટ ડ્રો કરી, સર્કિટ જોઈન્ટ કરી, પછી ચાલુ કર્યું ઓબ્ઝર્વેશન ટેબલ, પછી એની ગણતરી કરવાની આવે. હવે ગણતરીમાં ઘણી વખત તમને એવું આપ્યું હોય, દાખલા તરીકે એફ એટલે ફોકલ લેન્થ શોધ્યા પછી એમાં ડેલ્ટા એફ પણ માંગ્યો હોય છે. તો ડેલ્ટા એફ એકદમ સૂક્ષ્મ હોય છે, બરાબર. એ ટૂંકમાં એરર હોય છે. પેલું 10 હોય તો આ 0.001 હોય છે. એટલે આવી રીતે ઓહમના નિયમમાં પણ તમારે એરર શોધવાની હોય છે અને એરર બતાવવાની હોય છે. એટલે ગણતરી કરવાની. ગણતરી કર્યા પછી તમારા પ્રેક્ટિકલની અંદર ક્વેશ્ચન પેપરમાં જો તમને ગ્રાફ માંગ્યો હોય તો તમારે ગ્રાફ દોરવો પડે અને એ ગ્રાફ તમારે જોઈન્ટ કરવો પડે. હવે ઘણી વખત દાખલા તરીકે આ છે તો આ યુ આપણે નોંધ્યો હોય, વી નોંધ્યો હોય ને એફ નોંધ્યો હોય. તમારા ગ્રાફની અંદર જુઓ તો 1/v અને 1/u નો ગ્રાફ બતાવવાનો હોય છે. તો અહીંયા બે તમારે સ્ટેપ વધતા હોય છે, બરાબર. એટલે ગ્રાફ દોર્યા પછી તમારા એમ કહેવાય કે એ પરીક્ષકને જ્યારે અનુકૂળ આવે ત્યારે વાયવા માટે તમને બોલાવતા હોય છે. વાયવાથી ખરેખર ગભરાવાનું નથી. તમારો પ્રેક્ટિકલ તમારે જે કરવાનો છે, બરાબર, એક્સપ્લેન કરવાનો છે, એના પરના જ વાયવા પૂછવામાં આવે છે. દાખલા તરીકે ઓહમનો નિયમ તમારે પ્રેક્ટિકલમાં આવ્યો અથવા તો પ્રિઝમ આવ્યો અથવા તો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આવ્યો, અરીસો કે લેન્સ આવ્યો, તો એને લગતા એ જે કાંઈ એક્ઝામિનર છે તમને પ્રશ્ન પૂછતા હોય છે. અને વાયવાના એમ કહેવાય કે 3 માર્ક એટલે 6 માર્કના વાયવા હોય છે અને એ વાયવા મોટે ભાગે થિયોરિકલ હોય છે. એટલે એમાં કોઈ એક્ટિવિટી બેઝ હોતું નથી. પરંતુ તમારે જે લખવાની સિસ્ટમ છે એટલે એ અત્યારથી પાડવી પડે. અને હું તો ત્યાં સુધી કહું કે તમારી લેબમાં જો સાનુકૂળતા હોય તો ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિકલ કરો, જેના કારણે તમારો જે ડર છે એ ડર જતો રહેશે. ઓહમનો નિયમ તમારે જાતે તમે એ ઇન્સ્ટ્રુમેન્ટને રન કરો, તમે વી સેટ કરો, આઈ મેળવો અને એના પરથી તમે ગ્રાફ દોરો. આવું 1-2 વાર કરશો એટલે આરામથી તમારો ડર જતો રહેશે. બાકી કોઈ પણ પ્રકારનો ડર રાખવાનો નથી અને સારી રીતે લખવાનો. લખવા માટે એમ જુઓ તો પહેલા ઇમ્સ આવે, પછી તમારો સર્કિટ વાળો પ્રેક્ટિકલ હોય તો સર્કિટ ડ્રો કરવાની, પછી ઓબ્ઝર્વેશન ટેબલ આવે, પછી એનો અવલોકન આવે, બરાબર. અને છેલ્લે તમારે ફાઇનલ જે રિપોર્ટ છે એ ખાસ લખવાનો હોય છે. એમાં જે રીતે માંગ્યું હોય એ રીતે આપણે લખવો પડે અને ગ્રાફ માંગ્યો હોય તો આપણે જોઈન્ટ કરવો પડે. અને વાયવા માટે પણ કોઈ ચિંતા કરવાની નથી. તમારા જે કંઈ થિયરિકલ તમે ભણ્યા છો અને એને અનુરૂપ જ તમારા પ્રેક્ટિકલ છે, તો એ પ્રેક્ટિકલની અંદર તમારો જે પ્રેક્ટિકલ છે એને અનુરૂપ જ વાયવા હોય છે. આના માટે એમ કહેવાય કે એક પ્રેક્ટિકલનો આપણે વિડીયો પણ બનાવવાના છીએ હવે એકાદા 2 દિવસની અંદર. તો આ જે વિડીયો છે એ દરેક વિદ્યાર્થીને ઘણો બધો ફાયદાકારક થશે અને બીજા વિદ્યાર્થીને પણ મેક્સિમમ લાભ મળે અને વિદ્યાર્થીમાં એક ફિઝિક્સના પ્રેક્ટિકલનો ડર દૂર થાય એ માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.